નમસ્કાર દર્શક મિત્રો, હું છું યશ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતનું ગૌરવ. સમાચારમાં આગળ વાત કરીએ. વંથલી ખાતે 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો છે, ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું પણ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાયું છે. જિલ્લા કલેક્ટર, ડીડીઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે આજરોજ 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવ અને કૃષિ પ્રદર્શન આજરોજ કલેક્ટર, ડીડીઓ સહિતના અધિકારીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લું મૂકવામાં આવ્યું. બાદમાં કૃષિ ફિલ્મ પ્રસારણ કરવામાં આવ્યું હતું. ત્યારે અધિકારીઓ, પદાધિકારી સાથે સાથે મોટી સંખ્યામાં હાજર રહેલા ખેડૂતોએ મુખ્યમંત્રીનો રવિ કૃષિ મહોત્સવ 2023ને લાઈવ પ્રસારણ કાર્યક્રમ નિહાળ્યો હતો. ખાસ કરીને પ્રાકૃતિક ખેતી અંગે હાજર રહેલ ખેડૂતોને માહિતગાર કરાયા હતા. આ તકે ખેડૂતોને બેસ્ટ આત્મ ફાર્મર એવોર્ડ તેમજ પ્રશંસનીય પત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આજે વંથલી મુકામે રવિ કૃષિ મહોત્સવનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો. આ કાર્યક્રમ માનની જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષના અધ્યક્ષસ્થાનમાં કરવામાં આવ્યો. સૌ પદાધિકારીઓ, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના સૌ અધિકારી પદાધિકારીઓ પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો એક સંકલ્પ છે કે આગામી દિવસોની અંદર સતત ખેડૂતો પ્રાકૃતિક ખેતીથી પ્રેરાય અને વધારેમાં વધારે પ્રાકૃતિક ખેતી તરફ વળે અને લોકોનો ખેતીમાં ખર્ચ ઘટે અને આવક બમણી થાય એવી લગાતાર જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી લગભગ 2007થી લઈને આજ સુધીમાં કૃષિ મેળાનું આયોજન કરીને મોટાભાગના ખેડૂતોને આમાં આવરી લઈને પ્રાકૃતિક ખેતી કરે, ખેડૂતોને જાણકારી મળે અને વિવિધ ખેડૂતલક્ષી જે માહિતગાર અધિકારીઓ આવે, ગ્રામસેવકથી માંડીને ખેડૂતોને જે માહિતગાર કરે એવા તજજ્ઞો અધિકારીઓને સાથે રાખીને જ્યારે આવડું મોટું અભિયાન ઉપાડ્યું છે તેમાં સૌ અમારા તાલુકાના આજે ગુજરાતની અંદર ગુજરાતના 248 તાલુકાની અંદર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષસ્થાનમાં જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે ત્યારે લોકોએ ખૂબ વધાર્યો, ખૂબ આવકાર્યો છે. અને સાથે સાથે જ્યારે ભારત સંકલ્પ યાત્રા, વિકાસ ભારત યાત્રા જ્યારે ગુજરાતમાં ફરી રહી છે ત્યારે મારે ગુજરાતના સૌ લોકોને પણ આહવાન કરું છું કે આ યાત્રાની અંદર સૌ જોડાય, આ યાત્રાનો સૌ લાભ લે. ખેડૂતોને અને બાકીના જે પસાદ, શોષિત, પીડિત, દલિત તમામ વર્ગના મહિલાઓથી માંડીને તમામ વર્ગને જે મળતા લાભો છે આ લાભ માટે અને જાણકારી આપવા માટેનો ભારત સંકલ્પ યાત્રા, વિકાસ યાત્રા જ્યારે નીકળી છે તો એમનો સૌ લોકો લાભ લે એવી પણ હું આપણા મીડિયાના માધ્યમથી, આપણા સૌના માધ્યમથી લોકોને જાણ કરું છું કે આ વિકાસ યાત્રાની અંદર સૌ લોકો જોડાય, સૌ ભાગીદારી બને અને જાણકારી પણ મેળવે. અને સાથે સાથે ખેડૂતોને પણ મારી વિનંતી છે કે આગામી દિવસોની અંદર જે બેફામ રાસાયણિક ખાતરનો ઉપયોગ થઈ રહ્યો છે એનાથી થોડાક ઓલું કરીને પ્રાકૃતિક ખેતી તરફ વળે અને સારી રીતે પ્રાકૃતિક ખેતીના ઉત્પાદન થાય અને ખેડૂતોની આવક બમણી થાય. જે નરેન્દ્રભાઈનું લક્ષ્ય, એમાં સૌ સાથે મળીને આગળ વધીએ એવી આપ સૌને અને ખેડૂતોને